to the stage for his motivational words. ભૂખ લાગી હોય કેટલા છે? So first of all, very happy Doctors Day, being the only non-medico speaker here. On behalf of the entire society, civil society, wish you very happy Doctors Day. And already we have we had two speakers who described कि UPSC क्या है, कैसे करना है. But let me have a quick overview of the audience. How many UG students here? Okay. PG? Busy there? Residents? Not allowed? Alright. All Gujaratis? Cool. How many from other colleges other than Gotri? Welcome. Alright, final year students? Very few already preparing for PG, I guess. Third year? First year? Freshers? Okay. So, as my colleague Jitendra rightly started, that on the Doctors Day we are here to understand how to get out of this particular field. But let me make it very clear, UPSC, okay. When I was in Delhi after clearing my UPSC, one student came to me and he asked me one question, કે સર જે લોકો યુપીએસસી ની તૈયારી ચાલુ કરી રહ્યા છે અને જે લોકો યુપીએસસી ની તૈયારી મૂકવા પર છે કે આટલી તૈયારી કર્યા પછી પણ અમારું સિલેક્શન નથી થયું તો લેટ્સ ડ્રોપ આઉટ, એ બંનેને કોઈ એક વસ્તુ કહેવી હોય તો તમે શું કહેશો? And I said, only one thing I would like to say is કે UPSC is just an exam. Right? એ બંનેને એટલું જ લાગુ પડે છે. એટલે from here I'll start. ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે, એ ક્વેશ્ચન્સના આન્સર્સ પણ એડ્રેસ થયા છે. બટ અગેન એઝ અ ડોક્ટર why we should join UPSC or civil services? We must go back to the period which we all have faced before 2 years, that is COVID. અને કોવિડ વખતે જ્યારે બ્યુરોક્રેટિક સેટઅપ ફૂલ એક્શન મોડમાં હતું, ગવર્મેન્ટ વોઝ ઇન એક્શન મોડ. And at that time, those bureaucrats who came forward and who handled the situation very well, majority of them were doctors. There were IPS officers who were specially deputed to different districts જેની અંદર COVID cases બહુ વધારે shoot up થયા. Despite they not dealing with the health sector directly, પણ જે પણ bureaucrats હતા, જે ડોક્ટર મેડિકલ ફિલ્ડમાંથી હતા, they were on the field fighting this crisis. એટલે ઇટ્સ નોટ અબાઉટ ડોક્ટર બન્યા પછી તમારે યુપીએસસીમાં કેમ જવું જોઈએ. એક પહેલો ક્વેશ્ચન હતો કે ડોક્ટર બની ગયા છો, આટલું બધું ઇન્વેસ્ટ કર્યું છે અને પછી એ છોડીને સિવિલ સર્વિસીસમાં કેમ જવું જોઈએ? માય ઓનલી ક્વેશ્ચન ઇઝ કે સિવિલ સર્વિસીસમાં જવા માટે તમે કશું જ છોડતા નથી. જે તમે અચીવ કર્યું છે, જે તમે મેળવ્યું છે, ઇટ ઇઝ ઓનલી ગોઈંગ ટુ સ્ટે વિથ યુ ઓનલી. બી ઇટ એન્જિનિયર, બી ઇટ ડોક્ટર, બી ઇટ સ્પેશિયાલિસ્ટ. હા, તમે તમારી લાઈફના 2-3 વર્ષ જે છે એ ડાયવર્ટ ચોક્કસથી કરો છો ફોર સમ અધર ગોલ, ફોર સમ અધર ટાર્ગેટ, બટ યુ આર નોટ યુપીએસસી જોઈન કરવાથી તમે ડોક્ટર મટી નથી જતા. સેકન્ડ થિંગ, વાય ડોક્ટર્સ શુડ પ્રિપેર ઓર વોટ ઇઝ ધ એડવાન્ટેજ ટુ ડોક્ટર્સ? જેમ બંને મારા આગળના સ્પીકર્સે કીધું, કારણ કે ઓલરેડી તમે એ સ્ટ્રેટા ઓફ સોસાયટીમાંથી બિલોંગ કરો છો, સ્ટેટ ઓફ સ્ટુડન્ટ્સમાંથી બિલોંગ કરો છો, જ્યાં યુ આર યુઝ ટુ ડુ હાર્ડ વર્ક. where you have already that commitment to yourself કે તમે જે કંઈ પણ કરો છો એ બહુ સારી રીતે કરો છો. That is the only advantage which you will have during this preparation.
there are students asking, ઘણા સ્ટુડન્ટ્સ મને મળવા આવતા હોય છે કે સર યુપીએસસી જે લોકો ક્લિયર કરે છે એમાંથી મોટાભાગના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ કેમ હોય છે? એના બે પોસિબલ રીઝન્સ છે. પહેલા તો બંને ફિલ્ડમાં બેકારી એટલી છે, અને સેકન્ડ થિંગ કે બંનેની અંદર જે ટોપ કોલેજીસમાંથી જે લોકો આવે છે બંનેની અંદર ડેડિકેશન, કમિટમેન્ટ અને હાર્ડવર્ક કરવાની એબિલિટી છે. હવે બંનેમાંથી કયું રીઝન લાગુ પડે છે આઈ ડોન્ટ નો, પણ ધેટ ઇઝ અ રીઝન કે આ સ્ટેટામાંથી સ્ટુડન્ટ્સ જે છે એ વધારે સિલેક્ટ થતા હોય છે યુપીએસસી. નાઉ કમિંગ ટુ અનધર પોઈન્ટ કે પ્રિપેરેશન જે લોકોને કરવી છે, આમાંથી ઘણા બધા એવા ઇન્ટરેસ્ટેડ છે કે સિવિલ સર્વિસીસમાં આવવું છે. એક મેજર ચેન્જ જે તમારી લાઈફમાં આવશે ઇફ યુ જોઈન ધ સિવિલ સર્વિસીસ, સ્પેશિયલી એવી જોબ કે જેમાં તમે ફિલ્ડ વર્ક કરી રહ્યા છો, એવી સેન્ટ્રલ સર્વિસીસ અથવા ઓલ ઇન્ડિયા સર્વિસીસ. One simple difference I will tell you is that during COVID, if a doctor was working, he was dealing with life of 100 people. If an IAS as a health secretary was working, he was dealing with life of 6 crore people. Right? So, as a doctor, you can put individual efforts for individual patients to the 100% commitment. As a bureaucrat, as a IAS, as a IPS, as a IRS officer, you are putting efforts to make the lives better of 140 million people of this country. And that is what civil services gives you. And to reach to that level, of course, you have to pay the price. And this 2 years, 3 years, 4 years, 5 years is the price we pay to get there. And still there is no guarantee that we will go there. But of course, we will get something which others people don't have. એટલે અગેન શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં કોઈકની આઈ ગેસ જીતેન્દ્રની ઇન્ટ્રોડક્શનમાં એક લાઈન હતી કે યુપીએસસી ઇઝ નોટ એન એન્ડ, ઇટ્સ અ જર્ની. એટલે એવા તમામ એસ્પિરન્ટ્સ જે લોકો 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ યુપીએસસી જર્નીમાં સ્પેન્ડ કરે છે, ડેફિનેટલી બની શકે કે એ લોકો સિવિલ સર્વન્ટ નથી બની શકતા, બટ એમની પાસે એ 4 વર્ષનું નોલેજ, એ 4 વર્ષના લર્નિંગ એક્સપિરિયન્સીસ એવા છે કે જે કોઈ પણ ફિલ્ડમાં જશે દે વિલ સ્ટેન્ડ ડિફરન્ટ. Right? Because you are dealing with number of subjects, you are dealing with number of logical situations, number of case studies which makes you a better person at least. એટલે આમાંથી જેટલા લોકોને એવો ડિલેમા છે કે મારે ડોક્ટર બન્યા પછી યુપીએસસી કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તમારું સ્ટેથોસ્કોપ લગાવીને અહીંયા મૂકીને એકવાર સાંભળી લે. હમણાં જ 2 કે 3 દિવસ પહેલા જ મારી પાસે એક મેડિકલ સ્ટુડન્ટ જ આવેલા. He is, I guess, my batch only, and he recently GCS માંથી medicine પૂરું કર્યું છે, residentship, and now he is like I don't find this I find this very limited. I want to explore, and that's why I want to prepare for UPSC, but I'm still in dilemma whether should I go for it or not. I'm like यार तू अगर 2 વર્ષ 3 વર્ષ આપી દેશ UPSC પ્રિપેરેશન, તારું જે એમડી મેડિસિન કરેલું છે એ તો ક્યાંય જવાનું નથી, રાઈટ? એટ ધ સેમ ટાઈમ રેસિડેન્સમાં ગવર્મેન્ટમાં કર્યું છે, સ્ટાઇપન્ડ તો આવતું જ હશે, ભેગું તો કર્યું જ હશે, કંઈક સસ્ટેન તો થઈ જ જઈશ. બટ મારો એક ફેવરેટ ડાયલોગ છે, ये जिंदगी ना मिलेगी दोबारा, जिंदगी में मुझे अफसोस करना नहीं आता. समझाई? એટલે आफ्टर 20 years, 30 years down the line, when you are sitting in your chamber, you should not feel कि यार એ વખતે મેં તૈયારી કરીને એક્ઝામ આપી દીધી હોત તો સારું હતું, રાઈટ? સો ટેક ધ ડિસિઝન. ઓફકોર્સ સ્ટેક્સ આર હાઈ. તમે એક એવા પ્રોફેશનમાં છો કે જ્યાં કોમ્પિટિશન ટફ છે, જેટલા જલ્દી તમે સેટ થશો એટલા જલ્દી તમે ઇન્કમ જનરેટ કરતા થશો એટલા જલ્દી તમે આગળ પણ વધી શકો છો. બટ અગેન મેં કીધું એમ, હાયર ધ રિસ્ક હાયર ધ પ્રોફિટ, રાઈટ? એટલે નોબડી ઇઝ ધેટ પ્રિવિલેજ ઇનફ કે એ બધું જ વસ્તુ એક સાથે મેળવી શકે. ટુ રીચ સમવેર યુ હેવ ટુ લીવ ફ્રોમ સમવેર. ફંડામેન્ટલ સત્ય છે, સનાતન સત્ય છે, રાઈટ? ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી નીકળવું પડે. એટલે એવું પોસિબલ નથી કે હું મારી એમડી મેડિસિનની પ્રેક્ટિસ ચાલુ રાખીને યુપીએસસીની તૈયારી કરું અને બની શકો છો તો ઇટ વુડ બી એન એક્ઝામ્પલ, બટ ધેટ્સ નોટ પોસિબલ બીકોઝ ધીસ એક્ઝામ નીડ્સ 1 year ઓફ ડેડિકેટેડ પ્રિપેરેશન એટ લીસ્ટ. આમાંથી અર્તિકા શુક્લાનું નામ કેટલાને ખબર છે? She got admission into Pedia after finishing her UG
પીડિયાટ્રિક્સમાં એડમિશન લીધા પછી બાય એન્ડ ઓફ નવેમ્બર શી રિયલાઇઝ કે આઈ વોન્ટ ટુ અપિયર ફોર સિવિલ સર્વિસીસ. શી ક્વિટ હર MD. શી સ્ટાર્ટેડ પ્રિપેરેશન. નેક્સ્ટ યર જૂનમાં શી ગીવ પ્રિલિમ્સ એન્ડ એ જ એક્ઝામમાં શી વોઝ ઓલ ઇન્ડિયા રેન્ક 4 વિથ મેડિકલ સાયન્સ એઝ ઓપ્શનલ. કારણ કે ઓપ્શનલ તો ક્લિયર હતું. રિસેન્ટલી પીજીની એક્ઝામ આપી હતી. ઓનલી થિંગ વોઝ નીડેડ વોઝ GS. એટલે જો તમે નીટની એક્ઝામ આપીને, આ બધી આઈ ગેસ નીટ વાળી બેચ જ હશે ને? હા. તો જો તમે નીટની એક્ઝામ આપીને અહીંયા પહોંચી શકતા હો, ગુજરાતના આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચેથી કોમ્પિટિશન પાસ કરીને અહીંયા આવી શકતા હો, આગળ આમાંથી જે લોકો MDમાં જવા માંગે છે એ લોકો પીજી નીટની પ્રિપેરેશન કરીને આગળ વધી શકતા હોય, તો ડેફિનેટલી આ પણ એક એક્ઝામ છે વિથ ડિફાઇન્ડ સિલેબસ, વિથ ડિફાઇન્ડ પેટર્ન. જેમ અક્ષર સરે કીધું એમ કે જે લોકો દર વર્ષે પ્રિલિમ પાસ કરે છે એ લોકો દર વર્ષે પ્રિલિમ્સ પાસ કરે છે, દર વર્ષે મેન્સ પાસ કરે છે એ પણ દર વર્ષે મેન્સ પાસ કરે છે. તો ધેટ મીન્સ કે there is some way, જેના હાથમાં જેટલો જલ્દી આવી જાય એટલા જલ્દી નીકળી જાય. યસ ઓર નો? સો એ ટ્રિક્સ આ ગેમની જે છે એ આપણે શીખવી પડે. એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ યુ હેવ ટુ એક્સપ્લોર ધેટ. Right now, in your UG, what you should do is you see number of videos of toppers. ભલે એ જેમ કીધું એમ કે એ એક સાઈડ ઓફ ધ સ્ટોરી હોય છે, પણ એ દરેકની સ્ટોરી એટલા માટે સાંભળવી જોઈએ કે વી કેન રિલેટ ટુ સમથિંગ આઉટ ઓફ ધેટ. ડોક્ટર અર્તિકા શુક્લાના વિડીયો સાંભળ્યા પછી કોઈકને એવું રિયલાઇઝ થાય કે ના, મારે મેડિકલ સાયન્સ જ ઓપ્શનલ લેવો જોઈએ બીકોઝ ઇટ સુટ્સ મી. કોઈક બીજાના વિડીયો સાંભળ્યા પછી તમને કોઈક બીજા સબ્જેક્ટ માટે કંઈક ટ્રીક મળે, ટીપ મળે, અને એમને શું ભૂલ કરી છે એ ભૂલ આપણે રિપીટ ના કરી એ પણ શીખવા મળે. સો ઇન UG years I would suggest you કે એક વર્ષ, 2 વર્ષ just give your commit your time for understanding this exam. તમે જેટલું વધારે આ એક્ઝામના એના એસ્પેક્ટ્સને સમજશો એટલી તમારી પ્રિપેરેશનની જર્ની જે છે એ બહુ ઇઝી રહેશે. ઓફકોર્સ આઈ એમ એન એન્જિનિયર. 4 વર્ષ કોલેજની અંદર મેં જે કર્યું છે એટલું જ કર્યું છે કે તમામ ટોપર્સના વિડીયોઝ જોયા છે YouTube પર, જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોએ કઈ રીતે પ્રિપેરેશન કરી, પ્રિપેરેશનમાં શું શું હોય. અને એ 4 વર્ષ પછી 1 વર્ષ હું દિલ્હી હતો, એ 1 વર્ષમાં આઈ નેવર ફેસ્ડ અ ક્વેશ્ચન કે આ સબ્જેક્ટ માટે મારે કઈ બુક વાંચવાની છે તો કઈ રીતે વાંચવાની છે. સો ધેટ પ્રિપેરેશન ગોટ વેરી સ્મૂથ બીકોઝ 4 years આઈ ઇન્વેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ એક્ઝામ. કયા સબ્જેક્ટ માટે કેટલી બુક્સ અવેલેબલ છે, એ બુક્સ કોને રિફર કરી છે, કયા પર્પઝથી રિફર કરી છે, મારા માટે સેટ થાય છે કે નહીં. As you all are doctors and you are well aware that we all are different, right? DNA આપણામાંથી કોઈનો સેમ નથી. Just tell me કે પ્રિપેરેશન સ્ટ્રેટેજી આપણી સેમ કઈ રીતે હોઈ શકે. કારણ કે દરેક વ્યક્તિ અહીંયા જે બેઠો છે એની પોતાની સ્ટ્રેન્થ છે, એની પોતાની વીકનેસીસ છે. And if you are going after somebody કે please teach me how to prepare for UPSC, you are committing a mistake. You have to understand the exam and you have to take your own decision in order to success. Getting my point? બીજા કોઈ તૈયાર કરીને આપણને રેસીપી આપી જાય તો we are not meant to be in bureaucracy. ઇનિશિયલ લેવલ પર યુ વિલ ફીલ કન્ફ્યુઝન. અગર તમે પ્રિપેરેશન ચાલુ કરો છો ત્યારે પણ તમને એવું લાગશે કે યાર આટલો બધો સિલેબસ છે, આટલો ઓછો ટાઈમ છે, કઈ રીતે પ્રિપેરેશન થશે, એટસેટ્રા એટસેટ્રા. બટ આઈ હેવ ધ ફૂલ ફેથ કે જે લોકો 5 વર્ષમાં કેટલા સબ્જેક્ટ છે, 19 સબ્જેક્ટ્સ ઇન ડેપ્થ, આટલી બુક્સ બધી જ યાદ કરીને એક્ઝામ આપતા હોય વિથ પ્રેક્ટિકલ, એના માટે ઇટ્સ જસ્ટ અ કેક વોક. એવું એટલા માટે કહી શકું બીકોઝ મોસ્ટ ઓફ માય ફ્રેન્ડ્સ આર ડોક્ટર્સ. મારી પહેલું એન્કાઉન્ટર જ અહીંયા SSG હોસ્પિટલમાં થયેલું. હું મારા ફ્રેન્ડને શોધો, મેં અત્યારે 12 સ્ટુડન્ટ્સને જ કીધું, મારા ફ્રેન્ડને મળવા આવેલો એની કોલેજમાં, અને એ કંઈક બીજે હતો ને હું ભૂલથી પહોંચી ગયો ડાયસેક્શન રૂમમાં, અને ત્યાં એક પગ પડ્યો હતો ટેબલ પર. અને આમ લાઈક સારું છે મેં નથી લીધું મેડિકલ, બટ અલ્ટિમેટલી આઈ એન્ડેડ અપ ઇન ધ ફિલ્ડ કે જ્યાં મારે ટ્રોમા સાથે ડીલ કરવાનું. બીકોઝ ટ્રેનિંગના પહેલા જ 2-3 મહિનામાં અમને લઈ જાય છે પોસ્ટમોર્ટમ જોવા માટે. 3 બોડીઝ ઓપરેટ એટ ધ સેમ ટાઈમ.
અને એમાં જે તમારા ફર્સ્ટ યરના એક્સપિરિયન્સીસ હોય છે, કેટલાકને વોમિટ થઈ જાય, કેટલાક બેભાન થઈ જાય, એવું જે આઈપીએસ ની બેચમાં પણ અમે જોયું. Similarly, as we see it, કે why the professions are same or almost same, because તમે અગર 99 પેશન્ટ્સને ઓપરેટ કરીને અથવા ટ્રીટ કરીને ઠીક કરી નાખો છો, that will not be counted. Only one patient જે by God's will અગર સકમ થઈ ગયું છે, એના આધારે your success or failure will be judged. જે 99 ગુના અમે પ્રિવેન્ટ કરીએ છીએ, they will not be taken into account, but એક ગુનો જે થઈ જાય છે એના આધારે the success or failure of a police will be judged. Yes or no? Yes. Similarly, again 24/7 પ્રોફેશન તો છે જ, બટ વન થિંગ, અહીંયાથી જેટલા લોકો સિવિલ સર્વિસીસ જોઈન કરે છે, વેલ એન્ડ ગુડ, પણ જે ડોક્ટર્સમાં કન્ટિન્યુ કરે છે અને જે ટ્રેન્ડ મેં જોયો છે, very limited years of experience, but still I have been in Bhavnagar for 2 years. Since last 8 months I am in Ahmedabad. But એ જે emotional quotient નો જે data, I mean જે mark છે ને, that is somewhere is reducing. And it happens over the years, જ્યારે આપણે same number of patients, same type of people જોડે deal કરીએ છીએ, we somewhere become mechanical. રાઈટ? આપણી પાસે કોઈ વ્યક્તિ ઇન્જરી લઈને આવે છે અને બ્લીડિંગ થાય છે, આપણને ખબર છે કે આટલા કરવાથી, આ 2-3 સ્ટીચીસ લેવાથી આને કંઈ જ નથી થયું. ધેટ વી નો એઝ અ ડોક્ટર. બટ એની ફેમિલી માટે ઇટ્સ અ વેરી સ્પેસિફિક કેસ. આપણી માટે ઇટ્સ 1 in 100, એમના માટે ઇટ્સ ધ ઓનલી કેસ. પોલીસ સ્ટેશનમાં પણ હું એ જ કહું છું કે જે વ્યક્તિના ઘરે ચોરી થઈ છે, તો જે વ્યક્તિએ માર ખાધો છે, જ્યારે તમારી પાસે આવે છે, ત્યારે તમારી પાસે ડેલી આવતા 100 માંથી એક માણસ છે, પણ એના ઘરે ચોરી પહેલી વાર થઈ છે. બટ વી ફોરગેટ ઓર વી સમહાઉ મિસ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ, એન્ડ ધેટ્સ હાઉ આપણું જે બિહેવિયર છે એ પેશન્ટ જોડે ઘણીવાર મિકેનિકલ થઈ જતું હોય છે. વી આર નોટ એબલ ટુ રિયલાઇઝ ધેટ. અહીંયા જે લોકો ઓટીમાં જતા હશે, આઈ ગેસ ટ્રોમામાં હશે, એ લોકોને દે વિલ બી એબલ ટુ રિયલાઇઝ ધેટ કે આપણે એવું સમજવા માંગીએ કે આ કેમ આટલું પેનિક કરે છે અને કંઈ જ નથી થયું, પણ એના માટે ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. એટલે ટુ બી અ સક્સેસફુલ બ્યુરોક્રેટ ઓર ટુ બી અ સક્સેસફુલ ડોક્ટર, ઓનલી એડવાઇસ આઈ વિલ ગીવ યુ ઇઝ કે સામેવાળાની જગ્યાએ પોતાની જાતને મૂકીને જ્યારે જોઈએ અથવા જોવાનો પ્રયત્ન કરીએ, તો ડેફિનેટલી વિલ બી સક્સેસફુલ. લાઈફમાં સક્સેસની ડેફિનેશન ઇઝ નોટ ટુ બી અ આઈએએસ ઓર આઈપીએસ ઓફિસર ઓર ટુ બી અ ગુડ સર્જન ઓર ગુડ ડોક્ટર. એ જસ્ટ એક પડાવ છે. ઇટ્સ નોટ અ એન્ડ ટુ ધ લાઈફ. મેં એવા ઘણા એમડી મેડિસિન જોયા છે કે જેમની ઓપીડી ની બહાર ચકલું પણ ના ફરકતું હોય, અને એવા ઘણા ઓર્થોપેડિક સર્જન જોયા છે કે જેમની બહારની ઓપીડી જનરલ ફિઝિશિયન કરતા વધારે હોય છે. આઈ હેવ સીન ધેટ. કે આજુબાજુના ગામડામાંથી અને બીજી સિટીઝમાંથી પણ લોકો એ ઓર્થો પાસે આવતા હોય છે. વાય? વન થિંગ આઈ ઓબ્ઝર્વ વોઝ કે એનું જે બિહેવિયર છે એ પેશન્ટ સેન્ટ્રિક છે. અહીંયા ડોક્ટર્સ ડે છે એટલે હું ડોક્ટર્સ અને બ્યુરોક્રેટ્સ બંનેની વાત કરીશ. બીકોઝ યુપીએસસી વિશે ઓલરેડી આઈ ગેસ ઓલરેડી ઇનફ પ્રકાશ ફેંકાઈ ચૂક્યો છે. કોઈનું નામ પ્રકાશ નથી ને બટ કહેવાનો મતલબ એ છે કે લાઈફની અંદર સક્સેસ, બીંગ સક્સેસફુલ ઇઝ નોટ અબાઉટ અચીવિંગ સમથિંગ, ઇટ્સ અબાઉટ હાઉ યુ હેવ યુઝડ ઇટ ફોર ધ સોસાયટી. તમે ડોક્ટર બનો છો, તમે એમડી બનો છો, તમે એમએસ બનો છો, તમે આઈએસ બનો છો, આઈપીએસ બનો છો, બટ તમે સોસાયટીને પાછું શું આપી રહ્યા છો, that is where the definition of success comes in picture. અને લોકો તમને કઈ રીતે યાદ કરે છે, that is where it comes in picture. એટલે અહીંયાથી જેટલા લોકો અહીંયાથી આઈ ગેસ 2 ડોક્ટર્સને સાંભળ્યા પછી એવા પણ હશે કે જે મૂકી દેવાના છે સિવિલ સર્વિસીસ, એવા પણ હશે કે જે ચાલુ રાખવાના છે, પણ એ બધાને જસ્ટ એટલું જ કહેવું છે કે તમે જે પોઝિશન પર પહોંચો એ પોઝિશન પર શું તમારે આપવું છે સોસાયટીને પાછું, એ જો દિમાગમાં ક્લિયર હશે તો આઈ એમ શ્યોર કે યુ વિલ બી એબલ ટુ સક્સીડ. હું એક લાસ્ટ વાત કહીને મારી વાત પૂરી કરીશ, પછી વિલ હેવ અ ક્વેશ્ચન ઇન ધ સેશન. સિન્સ આઈ એમ ડીલિંગ વિથ અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, અહીંયા બધા સ્ટુડન્ટ્સ છે અને સ્પેશિયલી મેડિકોસ છે. there is a Gen Z syndrome coming up. I know what to tell to my audience.
એવા બધા વર્ડ્સ જે જૂના જમાનામાં અહીંયા ઘણા બધા સિનિયર ફેકલ્ટીઝ પણ બેઠા છે એમને નોંધ પણ નહોતા એવા ઘણા બધા વર્ડ્સ હવે લોકો પોતાની જાતને ડિફાઇન કરવા માટે યુઝ કરી રહેતા હોય છે. ડિમોટિવેટ થઈ ગયા, ફ્રસ્ટ્રેશન આવી ગયું, યુ નો આઈ એમ સો ધીસ કાઇન્ડ ઓફ પર્સન, શી ઇઝ સો ધેટ કાઇન્ડ ઓફ પર્સન. અલગ અલગ જેન્ઝી વર્ડ્સ જે આપણે કહીએ છીએ. બટ I am just advising you not to bound yourself to any particular definition. અહીંયા જે ફ્રેશર્સ છે એમાંથી એવા ખરા કે 5 કિલોથી વધારે ઓછું થયું હોય આવ્યા પછી? તો પછી થર્ડ યર વાળા તમારે શરમ કરવી જોઈએ, ફાઇનલ યર વાળા. મારા ઘણા બધા ફ્રેન્ડ ડોક્ટર્સ છે. I am very much aware about life of a medico, especially outside the hospital, inside the hostel. And that's why I want to bring the attention too, because ભાવનગર મેડિકલ કોલેજમાં પણ ઘણા બધા આંટા માર્યા છે. ભાવનગર વાળા કોઈ? They will tell you after the session is over. પણ કહેવાનો મતલબ એ છે કે to avoid temporary stress, to avoid the temporary load of expectations, to avoid facing reality, we are tempted to use such substances જે આપણને temporary relief આપે છે. And that's very prevalent, and that is being done under the pressure of looking cool, stud, dude. है ना? Party culture has become very normal, and substance abuse has become very normal. Especially when I am telling to medical field students, because despite knowing the harm of such things, we believe that we know the cure, so we can do that. But ક્યાર સુધી? Do you think after UG your life in PG will be sorted? Do you think after sorted your life in senior fellowship will be sorted? Or do you think after starting your own hospital your life will be sorted? तो कब तक चलेगा ये substance abuse? And believe me, doing such things is not making you cool, is not making you popular in your college culture, is not making you popular in a hostel. People are using you. સારું નહીં પણ સાચું બોલવું છે. And being a police officer, it's my task also. Right? એટલે all freshers, all અહીંયા યુજીના સ્ટુડન્ટ્સ બેઠા છે, સિનિયર્સ પણ બેઠા છે. My sincere request to all of you, if you are going for this just to test, you know, एक दो बार करने से आदत नहीं होती, बट वो एक दो बार कब 10 बार 20 बार 50 बार हो जाता है, we don't know, क्योंकि there is not an end to it. लाइफ को अगर एंजॉय करना है, लाइफ ने अगर एंजॉय करवी છે તો there are number of options. What do you think? જે લોકો સબસ્ટન્સ એબ્યુઝ નથી કરતા એ લોકો લાઈફ એન્જોય નથી કરી રહ્યા? I'm enjoying my duty. I'm enjoying my life. એટલે please, if you are falling for this trap, in peer pressure maybe, કદાચ તમને એવું લાગતું હોય કે હું આ નહીં કરું તો મારા ફ્રેન્ડ્સ મને નહીં બોલાવે, મને હેંગઆઉટ પર નહીં લઈ જાય, હા, ચિલિંગ નહીં કરી શકીએ હવે સાથે, then don't do it. Go to library. For us Gujaratis, 10 વર્ષ 15 વર્ષ પછી શું થવાનું છે, that should also be in our mind. Profit.
બિલીવ મી અગર તમે નહીં લેતા હોય તો 80 વર્ષે સર્જરી કરી શકશો. યુ વિલ બી મેકિંગ મની. જેના હાથ અત્યારથી દરરોજવા લાગશે એ શું કરશે પછી 20 વર્ષ પછી? ગમે તેટલો મોટો સર્જન બની જાય. એન્ડ હવે તો એઝ અક્ષરભાઈ રાઇટલી સેડ કે પેશન્ટ બી ગૂગલ જોઈને જ આવે છે. મને આટલું આટલું થયું છે, આ સિમ્ટમ્સ છે, એટલે મને આ બીમારી છે, હવે દવા લખી આપો. ટાસ્ક ઇઝ ગેટિંગ હાર્ડર. અમારી માટે પણ છે કે આ મેં હેલ્મેટ નથી પહેર્યો, ફાઇન તો આટલું જ છે, તમે આટલા કેમ માંગો છો? Right? So when the citizens are getting informed, when they are being aware, your task as a doctor, our task as a law enforcement authority, it becomes more active, it becomes more strict. So to all those people who want to look chill, who want to look cool, my only request is look cool with your success. Look cool with your success. હોસ્ટેલના ટેરેસ પર જઈને સંતાઈને સિગરેટ પીવી. સિગરેટ તો હવે બહુ નીચું થઈ ગયું નહીં? I have seen, like I was in Rajasthan, Udaipur for a friend's wedding. उस टाइम मेरा एक दूसरा फ्रेंड वहाँ पे था. I went to meet him. His fiancée was doing medical there, PG. We went to meet her. And वहाँ पे हॉस्टल में माहौल बहुत सैड था. नहीं, उसकी वजह से नहीं. When we asked, they said कि 2 days back इसी हॉस्टल के 3-4 PG students, they got drunk, they got high, they went for nashta, and because of overspeeding, they all 4 died. 4 PG students. You know, the loss we occurred just for the fun they had, right? But they don't know कि अब ऐसा होना था. So we also don't know कि next 5 minutes में 10 minutes में क्या होना. At least we can take the precautions, right? So my only sincere request is कि अगर आपको successful बनना है, अगर आपको cool दिखना है, अगर आपको बड़ा circle बनाना है, do it with your hard work and with your achievement, not with this temporary substance abuse, because it will make your existence also temporary on this earth. एंड इससे तो और अभी R1 शिप में जाना है यार. अभी से थक जाओगे तो वहां तो और हालत खराब है, राइट? सो विद दिस आई विल टेक सम क्वेश्चंस फ्रॉम योर साइड एंड देन वी कैन अगेन सम अप.